ગોપી, એક ગુનેગારને શોધવો પડે ને એવી રીતે મારે તને શોધવી પડી છે. ગોપી, શું થઈ ગયું છે તને? કોઈની સાથે કોઈ કોન્ટેક્ટ જ નહીં, કોઈ કોલ નહીં, કોઈ મેસેજ નહીં. ચાલ, તું મારા મેસેજના રિપ્લાય ના આપે, પણ એટલીસ્ટ અર્જુનભાઈના મેસેજનો રિપ્લાય તો આપ. ગોપી, તું ચાલ મારી સાથે. કેસર, કામ છે મારે. એક ઝાપટ મારીશ ને. ગોપી, તારા માટે માણસ કરતા કામ ક્યારથી મહત્વનું થઈ ગયું? હા, તે અર્જુનભાઈ સાથે બધા કોન્ટેક્ટ તોડી દીધા છે. તેમની શું હાલત થઈ રહી છે ખબર છે તને? હું, બેબી માસી, મમ્મી, અમે બધા કેટલા ટેન્શનમાં આવી ગયા છીએ. અને મમ્મી તને મળવા ઘરે આવી હતી ને, તો પણ તું મમ્મીને ના મળી. મમ્મીએ મેસેજ પણ મુકાવ્યો કે તું આવે તો એમને ઘરે મળવા જજે, પણ તું મમ્મીને મળવા ઘરે પણ ના ગઈ. હું માસીને મળવા જવાની હતી, પણ સતત ઓર્ડર આવતા હતા એટલે હું ના જઈ શકી. ગોપી, બસ મારી સામે તો એટલીસ્ટ ખોટું ના બોલ. મારી મમ્મી જેટલી મારા માટે ઇમ્પોર્ટન્ટ છે ને, એટલી જ તારા માટે પણ છે. ગોપી, તને અર્જુનભાઈની વાતનું કંઈ ખોટું લાગ્યું છે તો પછી તને કોઈ બીજો છોકરો ગમી ગયો છે? અરે ના કેસર, એવું કાંઈ નથી. તો પછી તું શું કામ આવું વર્તન કરી રહી છે? ગોપી, તને ખબર છે ને કે અર્જુનભાઈ તારી વાતમાં કેટલા સિરિયસ છે. તો પછી તું આમ રડીશ રે અને મને કે વાત શું છે? તારા મમ્મી ડેડી તને કંઈ બોલ્યા છે? તો પછી તું શું કામ આવું વર્તન કરે છે? કહીશ મને શું વાત છે? કહ્યું ને કાંઈ નથી થયું. સાચ છે? હા. ગોપી, આમ જો, તને આપણી ફ્રેન્ડશિપ ના સમજે. મને સાચે સાચું કે વાત શું છે? બોલ ગોપી. તે દિવસે હું અર્જુનની ખબર કાઢવા ઘરે આવી હતી અને પછી પાછી જતી વખતે અમરબા મારી સાથે નીચે આવ્યા અને ત્યારે અર્જુન, ચાલો ચાલો નીચે આવો. બા પ્લીઝ, મારે તમારા શબ્દોનો અનાદર નથી કરવો. અર્જુનસિંહ, અત્યારે આ વાતની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. મહેમાન રાહ જોઈ રહ્યા છે. તમે વેદિકા ભાભીને કહેવાથી આ બધું કરી રહ્યા છો ને? તમને શું એમ લાગે છે કે અમે એવું કરીશું? પ્લીઝ અર્જુન, તમે જરા શાંત થઈ જાઓ. અત્યારે ઘરમાં મહેમાન છે અને મહેમાનની આગળ આપણા પરિવારને નીચું જોવાનું થાય એવું બિલકુલ ના કરશો. તમને પરિવારના આબરૂની આટલી જ ચિંતા હતી તો આ વાત મને કાલે જ જણાવી દેવી હતી ને. હું ત્યાં ને ત્યાં તમને મારો નિર્ણય જણાવી દેત. તમે મને અંધારામાં રાખીને છોકરીવાળાને અહીંયા બોલાવ્યા. પોતાના દીકરા સાથે આવી પોલિટિક્સ? અર્જુનસિંહ, માં પોતાના બાળકની સાથે પોલિટિક્સ કરે? તમે અમને નથી ઓળખતા? ઓળખે છીએ એટલે જ. અર્જુનસિંહ, નીચે મહેમાન છે. માફ કરજો બાપ, તમારી સાથે ઊંચા અવાજે વાત કરી, પણ મને ગુસ્સો આવે એટલે બાપ ફક્ત તમારા લીધે મેં એ લોકો સાથે નમ્રતાથી વાત કરી. બાકી તમે તો મારા સ્વભાવને જાણો જ છો. હું કોઈનું સાંભળી નથી લેતો અને મારા ઢાબા વિશે તો બિલકુલ નહીં. જો તમારી શરમ ના હોત ને તો એ લોકોને ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂક્યા હોત. અને બા છોકરીની વાત નીકળી જ છે ને, તો એક વાત હું પણ ક્લિયર કરી દઉં. તમારા વર્તન પરથી જ મને ખબર પડી ગઈ હતી કે તમે ગોપીને આ ઘરની વહુ તરીકે પસંદ નહીં કરો. હા, પણ હું તમારી પરમિશનની રાહ જોઈશ અને મારા તરફથી એટલું શ્યોર છે કે હું તમારી મરજી વિરુદ્ધ કંઈ નહીં કરું. પણ હું જબરદસ્તીથી કોઈની સાથે લગ્ન પણ નહીં કરું, એ વાત પણ એટલી જ શ્યોર છે. હું આજીવન એકલો રહીશ અને લગ્ન તો ગોપી સાથે જ કરીશ. અર્જુનસિંહ, તમે એક તરફ કહો છો કે અમારી વિરુદ્ધ તમે કાંઈ જ નહીં કરો, તો પછી આવું બધું કહીને તમે સાબિત શું કરવા માંગો છો? મારે કંઈ સાબિત નથી કરવું બા. મારો જે નિર્ણય છે એ મેં તમને જણાવી દીધો, બસ. અર્જુનસિંહ, તમારે તમારા નિર્ણય પર ફરીથી વિચાર કરવો પડશે. બા પ્લીઝ, તમે મને જૂનો અર્જુન બનવા માટે મજબૂર ના કરશો.